આ જીવને અનાદિકાળથી હરામના હાડક્યા બહુ છે, હરામના હાડક્યા બહુ છે. ભક્તો અહીંયા જેટલા બેઠા ઘેરે જેટલા આપણે બધાને કહું છું, જિંદગીમાં હરામની પાય ઘરમાં આવવાની દેશજો સુખી થવા. તમારા કાંડે કૌતુકથી, તમારા પુરુષાર્થથી તમે કમાઓ, મોટા મહેલ જેવા બંગલા બનાવો, પણ કોઈનું હરામનું લઈને મહેરબાની કરી અને સુખી થવા માંગતા નહીં. હરામનું લઈને કોઈ સુખી થયો નથી, થશે પણ નહીં. તો માણસને એવા હરામને હાડક્યા થઈ જાય. અરે સામાન્ય વ્યક્તિનું તો પચાવવા માંડે, ભગવાન હોય તેને મળે પચાવ. બોલો, મંદિરની કોઈ મિલકત હોય, હવેલીની કોઈ મિલકત હોય, ચોરાની કોઈ મિલકત હોય કે એ મંદિરના સંચાલન માટે 2-3 દુકાન રાખ્યું, એની ઇન્કમમાંથી મંદિર ચાલે અને ભાડે આપ્યું તો મળે, એ ખાલી ન કરે. બોલો, દુકાનો જ ખાલી ન કરે, ઘરો જ ખાલી ન કરે. જીવ કેટલો હરામનો થઈ જતો હાડક્યા વાળો, વિચારો. તો નક્કી કરજો જેટલા ઘર સભા સાંભળો કે જિંદગીમાં પાય હરામની ઘરમાં કોઈ દી આવવાનો નથી. તમારી રખેવાળી સાહેબ ઠાકોરજી કરશે. ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.